શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 9 રાજવિદ્યા રાજગુહ્ય યોગ શ્લોક 6નું પઠન કરીએ પછી તેનો અર્થ સમજીએ. યથાકાશ સ્થિતો નિત્યમ વાયુ સર્વત્ર ગો મહાન તથા સર્વાણિ ભૂતાની મતસ્થા નિત્યુપધાર્ય. અર્થાત જેમ આકાશથી ઉદ્ભવેલો સર્વ બાજુએ વિચરનાર અતિ વિસ્તૃત વાયુ સદા આકાશમાં જ સ્થિત છે, એ જ રીતે મારા સંકલ્પ દ્વારા ઉત્પન્ન હોવાને લીધે સઘળા ભૂતો મારામાં જ સ્થિત છે એમ સમજ. ભગવાન અર્જુનને કહી રહ્યા છે કે આકાશમાંથી ઘણા બધા વાયુઓ ઉદ્ભવે છે. ગરમ વાયુ, ઠંડો વાયુ, ઘણા બધા વાવાઝોડું, ઘણા વાયુ, પણ એ બધા જ આકાશમાં સ્થિત છે. આકાશને એની કોઈ અસર થતી નથી. એ જ રીતે ભગવાનના સંકલ્પ દ્વારા જે કંઈ જગત પર પ્રાણીઓ, ભૂતો એટલે જીવો ઉદ્ભવ્યા છે, એ બધા મારા સંકલ્પથી ઉદ્ભવ્યા છે, મારો જ અંશ છે, એ મારામાં જ સ્થિત છે એમ તું સમજ, એવું ભગવાન અર્જુનજીને કહી રહ્યા છે. જય શ્રી કૃષ્ણ.